નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જેતપર ગામે આવી હતી. જેતપર ગામનો, સુરેન્દ્રનગરના કોંઢનો, દેવભૂમિ દ્વારકાના લાલુકાનો, આ બધા જ વીજ લાઇનના મુદ્દાઓ આપણે કવર કર્યા છે અને ત્યાંના ખેડૂતોની પરિસ્થિતિ શું છે એ આપ સૌને બતાવ્યું છે. 15 તારીખ ખૂબ નજીક છે અને ખેડૂતો હવે ગાંધીનગર જવાના છે. ત્યારે વધુ એક મુદ્દો જે તમારા ધ્યાનમાં દોરવા માંગુ છું એ છે જોડિયાના મેઘપર ગામનો. આ જેતપર ગામે જોડિયાના મેઘપર ગામના ખેડૂતો આવ્યા છે અને એમણે મને એક ફોટો બતાવ્યો. આખી શું ઘટના શું છે? બેન, અમારા જોડિયા તાલુકાના કેશિયા ગામમાં ખેડૂતોને નોટિસ પાઠવેલી છે, પણ એ નોટિસ કોઈ સરકારે નહીં, રિલાયન્સ કંપનીએ પાઠવી. અને એ ગામની અંદર ખેડૂતના 27 ખેતરમાં 27 પોલ આવી રહી. તો મારું કહેવાનું એમ છે કે રિલાયન્સ કઈ રીતે ખેડૂતોને નોટિસ પાઠવી છે? શું સરકારે દેશને રિલાયન્સ પાસે વેચી નાખ્યો છે? નહીં તો રિલાયન્સ પાસે ખેડૂતના 7/12 કે મારી પાસે પુરાવા છે, મારા મોબાઈલમાં નોટિસ છે, તમને જોઈ તો ખેડૂતના 7/12 નંબર, ખેડૂતના નામ હું આપીશું. આ ખેડૂતે મને મોકલેલું. તો મારું કહેવાનું એટલું જ છે આપના માધ્યમથી કે શું રિલાયન્સ કંપની ખેડૂતોને ડાયરેક્ટ નોટિસ મોકલી શકે? રિલાયન્સ કંપની કેવી રીતના નોટિસ મોકલે? આ નોટિસ કલેક્ટરની હોય કે મામલતદાર સાહેબની હોય તો સરકાર આપણી માય બાપ છે, સરકારની વાત આ ખેડૂત સાંભળવા તૈયાર. પણ રિલાયન્સ કેવી રીતના નોટિસ મોકલી શકે? આ નોટિસ શેની છે? આ પોલ નાખવા માટેની, વીજ પોલની, હાઈ ટેન્શન લાઇનના વીજ પોલની નોટિસ. એનો મતલબ કે હવે વારો જોડિયાનો છે. જોડિયાનો વારો છે નહીં, ત્યાં તો ચાલુ થઈ ગયું છે બધું દેવાનું, સર્વે ને બધું એ લોકો તૈયારી કરી લીધી છે. અમારા વિસ્તારમાં જોડિયા તાલુકામાંથી 2 લાઈન પસાર થાય. ખેડૂતોની મરજી છે? કોઈની મરજી નથી બેન. આજ પોતાની છાતી ઉપર કોણ પગ મૂકવા દે? જમીન ખેડૂતની મા બાપ છે, જમીન ઉપર આજ ખેડૂત નિર્ભર છે. તો જમીન ઉપર આવી રીતના આ લોકો કાયદેસર દબાણ કરે તો કેવી રીતના મંજૂર હોય? પૈસા તો આજ છે ને કાલ નથી. આજ અમારા 7 પેઢીથી વારસાથી જે અમને જમીન મળેલી, એ જમીન ઉપર અમારી છાતી ઉપર પગ મૂકી અને આ સરકાર જો ખેડૂતને કચરવા માંગતી હોય તો આ કોને મંજૂર હોય? વાત બીજું કે કેટલા ગામો આ લાઈનનો શિકાર બનવાના છે જોડિયાના? જોડિયા તાલુકામાં કમસે કમ 22-25 ગામમાં આ લાઈન પસાર થશે. 2 લાઈન નીકળે છે. અને અત્યારે કોઈ તમારા ખેતરોમાંથી લાઈનો નીકળે છે? કોઈ પોલ છે? ના, અત્યારે આ જે રિલાયન્સની નોટિસ આવી છે કેટલા ખેડૂતોને મળી છે? બધાને મળી ગઈ? આ 27 ખેડૂતોને કેશિયા ગામમાં મળેલી. મેં પહેલાંય કીધું હતું, કચ્છના વાંઢિયા સમયે થયું ત્યારે આપણે બધાને એવું લાગ્યું હતું કે એ પ્રશ્ન માત્ર કચ્છનો છે. સુરેન્દ્રનગરના કોંઢમાં થયું ત્યારે એવું લાગ્યું હતું કે પ્રશ્ન સુરેન્દ્રનગરનો છે. પછી દેવભૂમિ દ્વારકાના લાલુકામાં થયું અને જેતપર પણ એનો શિકાર બન્યો મોરબીમાં. અને હવે ભાઈ વાત કરી રહ્યા છે જોડિયાનો. જો તમને એવું લાગતું હોય કે આપણો વિસ્તાર બાકાત રહી જશે તો તમે બહુ મોટા ભ્રમમાં છો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજુય ખેડૂતોને એવું લાગતું હોય કે વીજલાઇનથી શું ફરક પડશે. કેટલા એવા લોકો છે જે ભ્રામક વિચારોમાં હશે. તો એમને કહેવા માંગુ છું કે દ્વારકા જતા હોવ ત્યારે ભોગાત કરીને ગામ છે, લાંબા બંદર ગામ છે. આ ગામની રસ્તા ઉપરથી નજર કરજો. કરોડિયાના ઝાડાની જેમ પવનચક્કીઓ, વિન્ડ ફાર્મ અને એ ઉર્જાના થાંભલાઓ અને એની સાથે સાથે આ વીજ લાઈનો તમને જોવા મળશે. કરોડિયાને ઝાડાની જેમ. હવે એમાં ચોમાસામાં કેમ એ ખેતરોમાં કામ કરવા, એની સાથે સાથે કેટલાય જાનમાલની નુકસાની થશે એ જોવું હોય તો એક વખત દેવભૂમિ દ્વારકાના ગામડાઓની મુલાકાત લેજો. 15 તારીખે ખેડૂતો જે ગાંધીનગર જઈ રહ્યા છે એને લઈને શું કહેશો? બેન, 15 તારીખે હું પણ ખેડૂતનો દીકરો છું અને હું પણ મારું ટ્રેક્ટર લઈને સૌથી આગળ આવીશ, ખેડૂતોની સાથે જઈશ. જી, બધા જ ખેડૂતોનો એક જ અવાજ છે, 15 જૂન એક જ ધૂન, ચાલો ગાંધીનગર. તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.